મિત્રો, ઉનાળો આવ્યો એટલે શું થાય? ગરમી, થાક, બોડીમાં પાણીની કમી, ચક્કર અને એસિડિટી અને ઘણીવાર તો ભૂખ પણ નથી લાગતી. તમને પણ એવું લાગે છે ને કે ઉનાળામાં શરીર એકદમ થાકી જાય છે. પણ મિત્રો, જો હું તમને કહું કે માત્ર 3 સામાન્ય વસ્તુઓ રોજ ખાઈને તમે આ બધાથી બચી શકો છો, અને એ પણ ઘરે મળતી સસ્તી અને નેચરલ વસ્તુઓથી, તો શું તમે વિશ્વાસ કરશો? આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આમાં આપણે વાત કરીશું ઉનાળામાં કઈ 3 વસ્તુઓ રોજ ખાવાથી શરીર ઠંડુ, તંદુરસ્ત અને એનર્જીથી ભરેલું રહે છે. અને હું તમને માત્ર નામ નહીં કહું, પણ એ પાછળનું સાયન્સ, ઘરેલું ઉપયોગ અને સાચી રીત પણ સમજાવીશ, જેથી તમે પણ કહો આ તો મને પહેલા ખબર જ નહોતી. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે ત્રીજી વસ્તુ તમને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી, અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. વસ્તુ નંબર 1 છે છાશ. મિત્રો, ઉનાળામાં સૌથી બેસ્ટ વસ્તુ હોય એ છે છાશ. તમારા ઘરમાં પણ બપોરે છાશ પીવામાં આવે છે ને? પણ શું તમે જાણો છો કે આ માત્ર પીણું નથી, આ તો એક નેચરલ મેડિસિન છે. ઉનાળામાં શરીરમાં શું થાય છે? પાણીની કમી, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને પાચન નબળું પડે. તો છાશ શું કરે છે? શરીરને ઠંડુ રાખે છે, પાચન સુધારે છે, એસિડિટી ઘટાડે છે અને હીટ સ્ટ્રોક થી બચાવે છે. મિત્રો, તમે પણ જોયું જ હશે, બહાર ગરમીમાં જઈને આવો અને છાશ પીવો તો એકદમ રાહત મળે છે. આ કેમ થાય છે? કારણ કે છાશમાં હોય છે પ્રોબાયોટિક બેક્ટેરિયા, જે તમારા પેટને ઠંડુ અને હેલ્ધી રાખે છે. હવે પ્રશ્ન થાય કે છાશ ક્યારે પીવી? સૌથી બેસ્ટ રીત છે 1 ભાગ દહીં અને 3 ભાગ પાણી, થોડું જીરું પાવડર, થોડું કાળું મીઠું અને થોડું કોથમીર. આ રીતે બનાવેલી છાશ અમૃત જેવી કામ કરે છે. ઘણા લોકો શું કરે છે? બજારમાંથી મળતી પેકેટ છાશ પીવે છે. મિત્રો, એમાં પ્રિઝર્વેટિવ હોય છે, એટલે શક્ય હોય તો ઘરે બનાવેલી છાશ જ પીવી. એક સિમ્પલ ઉદાહરણ: એક વ્યક્તિ રોજ બહાર જમતો હતો. ગરમીમાં એને એસિડિટી અને ગેસ થતો હતો. પછી એને માત્ર એક ફેરફાર કર્યો. રોજ બપોરે 1 ગ્લાસ છાશ પીવાનું શરૂ કર્યું, અને 10 જ દિવસમાં તેના બધા પ્રોબ્લેમ ઓછા થઈ ગયા. તમે રોજ છાશ પીવો છો કે નહીં? કોમેન્ટમાં જરૂર લખજો. પહેલી વસ્તુ છે છાશ. તમારી શરીરને ઠંડુ રાખે છે, પાચન સુધારે છે અને ઉનાળામાં તમને બીમારીથી બચાવે છે. હવે બીજી વસ્તુ જે હું તમને કહેવાનો છું એ એટલી શક્તિશાળી છે કે તમારા શરીરમાં પાણીની કમી ક્યારેય નહીં થવા દે, અને ઘણા લોકો એને ખોટી રીતે ખાય છે. તમે પણ કદાચ ભૂલ કરતા જશો. ગરમીમાં તમને ક્યારે એવું લાગ્યું છે કે પાણી પીતા હોવા છતાં પણ તરસ પૂરી થતી નથી? એટલે શું થાય છે? શરીરમાં માત્ર પાણી નહીં, ઇલેક્ટ્રોલાઇટ્સની પણ કમી થઈ જાય છે, અને એ માટે કુદરતે આપ્યું છે એક બેસ્ટ ગિફ્ટ, નાળિયેર પાણી. મિત્રો, નાળિયેર પાણી કોઈ સામાન્ય પીણું નથી, આ એક નેચરલ ORS છે. એમાં હોય છે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ગ્લુકોઝ. એટલે શું થાય? શરીરમાં પાણીની કમી દૂર કરે, તરત એનર્જી આપે, થાક દૂર કરે અને ડિહાઇડ્રેશન અટકાવે. મિત્રો, તમે પણ જોયું હશે, ગરમીમાં બહાર જઈને આવો અને 1 ગ્લાસ નાળિયેર પાણી પીવો અને તરસ લાગે, હવે મજા આવી ગઈ. એટલે જ કારણ છે આ સીધું તમારા શરીરને રિચાર્જ કરે છે. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, ઘણા લોકો અહીં મોટી ભૂલ કરે છે. નાળિયેર પાણી ક્યારે પી લે છે, પણ સાચી રીત શું છે? નાળિયેર પાણી પીવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટે અથવા તો બપોરે 11 થી 3 ની વચ્ચે છે. રાત્રે ન પીવું, કારણ કે એ સમયે પાચન ધીમું હોય છે. હવે પ્રશ્ન થાય કે નાળિયેર પાણી કેવી રીતે પીવું? તાજું જ પીવું? કાપ્યા પછી તરત જ પીવું? ખાંડ કે મીઠું ન ઉમેરવું? મિત્રો, જેટલું નેચરલ તેટલું બેસ્ટ. એક છોકરો હતો, ઉનાળામાં રોજ ક્રિકેટ રમતો, પણ એને વારંવાર ચક્કર આવતા. પછી એને શું કર્યું? દરરોજ સવારે 1 નાળિયેર પાણી પીવાનું શરૂ કર્યું, અને માત્ર 7 જ દિવસમાં ચક્કર બંધ, એનર્જી વધી અને શરીર ફ્રેશ. એટલો સિમ્પલ ઉપાય પણ અસર કમાલની. તમે નાળિયેર પાણી પીવો છો કે નહીં, અને અઠવાડિયામાં કેટલી વખત પીવો છો? કોમેન્ટમાં જરૂર લખજો. તો બીજી વસ્તુ છે નાળિયેર પાણી શરીરને તરત હાઇડ્રેટ કરે છે, એનર્જી આપે છે અને ગરમી સામે રક્ષણ આપે છે. હવે ત્રીજી વસ્તુ, આ તો તમારા ઘરમાં રોજ હોય છે, પણ તમે એની કિંમત જ નથી સમજતા. અને જો તમે આ વસ્તુ ઉનાળામાં ખાશો તો શરીર અંદરથી એકદમ ઠંડુ થઈ જશે. મિત્રો, આ વસ્તુ સાંભળીને તમે કહેશો આ તો રોજ ખાઈએ છીએ. ઉનાળામાં તમને વારંવાર પાણી પીવું પડે છે ને, પણ છતાં પણ થાક, સુકાપણું, સ્કિન ડલ લાગવી, આ બધું થાય છે. એવું કેમ? કારણ કે મિત્રો, માત્ર પાણી પૂરતું નથી, તમારા શરીરને જોઈએ છે વોટર પ્લસ મિનરલ અને ફાઈબર, અને એ માટે બેસ્ટ વસ્તુઓ છે કાકડી અને તરબૂચ. હવે તમને જરૂર પ્રશ્ન થતો હશે, કાકડી અને તરબૂચમાં શું ખાસ છે? 90% થી વધારે પાણી. પણ બસ એટલું જ નહીં, એમાં હોય છે વિટામિન સી, ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ. એટલે શું થાય?
શરીર હાઇડ્રેટ રહે, સ્કિન ગ્લો કરે, બોડી ડિટોક્સ થાય અને પાચન સુધરે. તમને પણ એવું લાગ્યું હશે કે ગરમીમાં તરબૂચ ખાધા પછી એકદમ ફ્રેશ લાગે છે અથવા સલાડમાં કાકડી ખાવાથી ઠંડક લાગે છે. આ બધું ફિલિંગ નથી, આ રિયલ સાઇન્સ છે. હવે ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો અહીં મોટી ભૂલો કરે છે. તરબૂચ ખાધા પછી તરત જ પાણી પી લે છે, કાકડી રાત્રે મોડે ખાય છે અને કટ કરીને લાંબા સમય સુધી રાખી મૂકે છે. આ બધું તમારા પાચનને નુકસાન કરે છે. તો પ્રશ્ન થાય, કાકડી કેવી રીતે ખાવી? બપોરે સલાડમાં અને મીઠું મસાલા ઓછા રાખવા. તરબૂચ કેવી રીતે ખાવું? એકલા જ ખાવું અને કાપ્યા પછી તરત જ ખાઈ લેવું. મિત્રો, મિક્સ કરીને ખાશો તો ફાયદો ઓછો થઈ જશે. એક મહિલા હતી, ગરમીમાં તેને સ્કિન પ્રોબ્લેમ અને થાક રહેતો. પછી તેને સિમ્પલ ચેન્જ કર્યો. બપોરે કાકડી અને સાંજે તરબૂચ ખાવાનું શરૂ કર્યું. માત્ર 15 જ દિવસમાં સ્કિન ગ્લો, બોડી લાઇટ અને થાક ગાયબ. મિત્રો, દવા નહીં, માત્ર ખોરાકથી બદલાવ. તમે કાકડી વધારે ખાવ છો કે તરબૂચ? કોમેન્ટમાં લખજો. તો મિત્રો, ત્રીજી વસ્તુ છે કાકડી અને તરબૂચ શરીરની અંદરથી ઠંડુ રાખે, સ્કિન સુધારે અને પાણીની કમી દૂર કરે. હવે મિત્રો, આપણે 3 મુખ્ય વસ્તુઓ જાણી લીધી: છાશ, નાળિયેર પાણી અને કાકડી અથવા તરબૂચ. પણ અહીંથી વિડીયો પૂરો નથી થતો, કારણ કે ઘણી વખત લોકો આ વસ્તુઓ ખાય છે પણ ખોટી રીતે, અને એ કારણે ફાયદો મળતો નથી. તો આગળના વિડીયોમાં આપણે વાત કરીશું કોને શું ખાવું જોઈએ, કઈ વસ્તુ સાથે શું નહીં ખાવું, ઉનાળાની સૌથી મોટી 10 ભૂલો અને ડોક્ટર લેવલની ડિટેલ ગાઈડ. મિત્રો, એક સચ્ચાઈ સાંભળવા તૈયાર છો? ઘણા લોકો ઉનાળામાં હેલ્ધી વસ્તુઓ ખાય છે છતાં પણ બીમાર પડે છે. એ કેમ? કારણ કે તેઓ ખોરાક નહીં, ખોરાક ખાવાની રીતમાં ભૂલ કરે છે. અને ભૂલો એટલી સામાન્ય છે કે તમે પણ કદાચ રોજ જ કરો છો. તમે પણ આમાંથી કોઈ ભૂલ કરતા જ હશો. ધ્યાનથી સાંભળજો. ભૂલ નંબર 1 છે બહુ ઠંડી પાણી પીવું. ગરમીમાં ફ્રીજમાંથી બરફ જેવું ઠંડુ પાણી પીવાની મજા જ આવે છે ને, પણ શું તમે જાણો છો કે આ તમારી બોડી માટે નુકસાનકારક છે? તમે પણ બહુ ઠંડા પાણી પીવો છો ને, ત્યારે પાચન ધીમું પડે છે, ગળામાં ઇરિટેશન થાય છે અને શરીરને શોક લાગે છે. બોડી અચાનક ટેમ્પરેચર ચેન્જ નથી ગમતું. સાચી રીત જોઈએ તો માટલાનું પાણી અથવા નોર્મલ પાણી પીવું. આ તમને અંદરથી કુલ રાખે છે, બહારથી નહીં. ભૂલ નંબર 2 છે ખાલી પેટે ચા અથવા તો કોફી પીવી. સવારે ઉઠીને સીધી ચા પીતા હોવ તો આ કોમન અને ખતરનાક હેબિટ છે, કેમ કે એસિડિટી વધે છે, ડિહાઇડ્રેશન થાય છે અને પેટમાં ગરમી વધે છે. સાચી રીત જોઈએ તો પહેલા પાણી, પછી 20 થી 30 મિનિટ પછી ચા પીવો. ભૂલ નંબર 3 છે ભારે અને તેલિયું ખાવું. ઉનાળામાં શરીર લાઇટ ખોરાક માંગે છે, પણ આપણે શું કરીએ છીએ? ફાફડા, ગાંઠિયા, તળેલું ખાઈએ છીએ, જેનાથી પાચન બગડે છે, ગેસ અને એસિડિટી, થાક વધે છે. સાચી રીત જોઈએ તો લાઇટ, સરળ અને પાણી વાળું ખોરાક લેવો. ભૂલ નંબર 4 છે પાણી ઓછું પીવું. તમે રોજ કેટલું પાણી પીવો છો? ઘણા લોકો માત્ર 4 થી 5 ગ્લાસ પીવે છે, જે પૂરતું નથી. તેથી ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો અને થાક લાગે છે. સાચી રીત જોઈએ તો દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી સાથે છાશ અથવા તો નાળિયેર પાણી ઉમેરો. ભૂલ નંબર 5 છે ખોરાક પછી તરત જ પાણી પીવું. આ બહુ મોટું મિસ્ટેક છે મિત્રો, એમ કે પાચન રસ પાતળા થાય છે અને ખોરાક સારી રીતે પચતો નથી. સાચી રીત જોઈએ તો ખાધા પછી 30 મિનિટ પછી પાણી પીવું. એક માણસ હતો, એ બધું હેલ્ધી ખાતો હતો, પણ હંમેશા થાક લાગતો. પછી ખબર પડી કે ખાવા સાથે ઠંડુ પાણી પીતો હતો. જ્યારે આ હેબિટ બદલી, પાચન સુધર્યું અને એનર્જી વધી. મિત્રો, આ છે નાનો બદલાવ, મોટો ફરક. આમાંથી તમે કઈ ભૂલ સૌથી વધારે કરો છો? કોમેન્ટમાં લખજો. માત્ર શું ખાવ એ મહત્વનું નથી, પણ કેવી રીતે ખાવ છો એ વધુ મહત્વનું છે. ઘણા લોકો મને પૂછે છે, મને આ પ્રોબ્લેમ છે તો હું શું ખાવ? કારણ કે દરેકની બોડી અલગ હોય છે, દરેકની સમસ્યા અલગ હોય છે, એટલે જ એક જ ડાયટ બધાને ફાયદો આપતી નથી. પણ આજે હું તમને એકદમ સરળ રીત સમજાવીશ, કઈ બીમારીમાં ઉનાળામાં શું ખાવું અને શું ટાળવું. મિત્રો, આ ભાગ તમે સાચવીને રાખજો, આખું જીવન કામ આવશે. નંબર 1 છે એસિડિટી અથવા ગેસ. ગરમીમાં પેટમાં જલન થાય છે ને, આ બહુ કોમન છે. તો શું ખાવું? છાશ દિવસમાં 1 થી 2 વખત, કાકડી અને નાળિયેર પાણી, આ બધું પેટને ઠંડુ રાખે છે. શું ટાળવું? તો ચા ખાલી પેટે, મસાલેદાર ખોરાક અને તળેલું. જો તમે સવારે ચા ખાલી પેટે પીતા હોય તો આજથી જ બંધ કરો. નંબર 2 છે ડાયાબિટીસ. ડાયાબિટીસ હોય તો લોકો ડરે છે કે શું ખાવું, પણ સાચી સમજ હોય તો બધું સરળ છે. તો શું ખાવું જોઈએ? કાકડી, છાશ, નાળિયેર પાણી મર્યાદામાં. શું ટાળવું? વધારે મીઠા ફળ અને જ્યુસ. ફાઈબર વાળો ખોરાક બ્લડ સુગરમાં કંટ્રોલ રાખે છે. નંબર 3 છે શરીરમાં વધારે ગરમી. કેટલાક લોકોને ઉનાળામાં ખૂબ જ ગરમી લાગે છે, તો શું ખાવું? છાશ, તરબૂચ અને કાકડી. શું ટાળવું? મસાલેદાર અને ગરમ તાસીર વાળો ખોરાક. મિત્રો, જો તમને મોઢામાં છાલા પડે છે તો આ ચોક્કસ સાઇન છે કે બોડી હીટનું. નંબર 4 છે થાક અથવા તો કમજોરી. ઉનાળામાં કામ કરતા થાકી જાવ છો ને, તો શું ખાવું? નાળિયેર પાણી, છાશ અને લાઇટ ફૂડ. શું ટાળવું?
ભારે ભોજન અને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું. એક વ્યક્તિ રોજ થાકી જતો, એને માત્ર નાળિયેર પાણી શરૂ કર્યું અને એક અઠવાડિયામાં એનર્જી વધી. નંબર 5 છે સ્કિન પ્રોબ્લેમ. ગરમીમાં સ્કિન ડલ અને પિમ્પલ્સ થાય છે ને, તો શું ખાવું? કાકડી, તરબૂચ અને પાણી વધુ. શું ટાળવું? તો જંક ફૂડ અને ઓઇલી ફૂડ. પાણી અને એન્ટીઓક્સિડન્ટ સ્કિનને અંદરથી સુધારે છે. મિત્રો, તમને કઈ સમસ્યા છે કોમેન્ટમાં લખજો, હું જરૂર જવાબ આપીશ. દરેક બીમારી માટે અલગ ખોરાક હોય છે અને સાચી પસંદગી એટલે ઝડપી રિઝલ્ટ. મિત્રો, એક સવાલ પૂછું, શું તમે ખાધા પહેલા ક્યારેય વિચાર્યું છે કે કઈ વસ્તુ સાથે કઈ વસ્તુ ખાઈ રહ્યા છો? ઘણા લોકો શું કરે છે, હેલ્ધી વસ્તુઓ ખાય છે પણ ખોટી રીતે, અને એ કારણે ફાયદો નથી થતો પણ ઉલટાનું નુકસાન થાય છે. તો આજે હું તમને બતાવીશ એવા 5 ખતરનાક ફૂડ કોમ્બિનેશન જે ઉનાળામાં ખાસ ટાળવા જોઈએ. મિત્રો, આ ભાગ ધ્યાનથી સાંભળજો, કારણ કે તમે પણ આ ભૂલો કરતા જશો. કોમ્બિનેશન નંબર 1 છે તરબૂચ અને પાણી. તરબૂચ ખાધા પછી તરત જ પાણી પીવું, આ સૌથી મોટી ભૂલ છે, કેમ કે પાચન બગડે, એસિડિટી અને બ્લોટિંગ થાય. તરબૂચમાં પહેલેથી જ 90% પાણી હોય છે. સાચી રીત જોઈએ તો તરબૂચ ખાધા પછી ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ પછી પાણી પીવું. કોમ્બિનેશન નંબર 2 છે દૂધ અને ખાટું ફળ. દૂધ સાથે લીંબુ, નારંગી, ખાટા ફળ, આ કોમ્બિનેશન પેટ માટે ખરાબ છે, જેનાથી દૂધ ફાટી જાય, ગેસ અને અપચો થાય. સાચી રીત જોઈએ તો દૂધ અને ફળ વચ્ચે 1 થી 2 કલાકનો ગેપ રાખવો. કોમ્બિનેશન નંબર 3 છાશ અને ગરમ ખોરાક. છાશ સાથે બહુ ગરમ અથવા મસાલેદાર ખોરાક ખાવાથી પાચન ગડબડ અને પેટમાં અસ્વસ્થતા થાય છે. સાચી રીત જોઈએ તો છાશને લાઇટ ખોરાક સાથે જ લો. કોમ્બિનેશન નંબર 4 ફળો ભોજન સાથે. ઘણા લોકો ભોજન સાથે ફળ ખાય છે. તમને પણ આવી આદત છે? કેમ કે ફળો ઝડપથી પચાય છે, ભોજન ધીમું પચે છે, એટલે ફર્મેન્ટેશન થાય છે અને ગેસ અને એસિડિટી થાય છે. સાચી રીત જોઈએ તો ફળો ખાલી પેટે અથવા ભોજનથી 1 કલાક પહેલા ખાવા. કોમ્બિનેશન નંબર 5 છે ઠંડુ અને ગરમ એક સાથે. ગરમ ભોજન સાથે ઠંડુ પાણી, જેમ કે ગરમ પાઉંભાજી પ્લસ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી પાચન પર અસર કરે છે અને શરીરને થાક લાગે છે. સાચી રીત જોઈએ તો એક સમય પર એક જ ટેમ્પરેચર વાળો ખોરાક લેવો. એક વ્યક્તિ હંમેશા પેટના પ્રોબ્લેમથી પરેશાન હતો. એ બધું જ હેલ્ધી ખાતો હતો, પણ એની એક આદત હતી ભોજન સાથે ફળ ખાવાની. જ્યારે એને આ બંધ કર્યું, ગેસ બંધ અને પાચન સુધર્યું. મિત્રો, ખોરાક નહીં, કોમ્બિનેશન જ ખોટું હતું. મિત્રો, અત્યાર સુધી આપણે 3 વસ્તુઓ, ભૂલો અને કોમ્બિનેશન સમજ્યા, પણ હવે હું તમને બતાવવાનો છું ઉનાળામાં ટોપ 10 સુપર ફૂડ જે તમારી બોડીને ઠંડક, એનર્જી અને પ્રોટેક્શન આપશે. મિત્રો, આમાંથી કેટલીક વસ્તુઓ તો તમે રોજ જોઈ હશે, પણ એની સાચી કિંમત નથી સમજતા. તો ચાલો શરૂ કરીએ. નંબર 1 છે છાશ. પેટ માટે અમૃત, પાચન સુધારે અને બોડીને ઠંડુ રાખે. નંબર 2 છે નાળિયેર પાણી, નેચરલ એનર્જી ડ્રિંક, તરત હાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. નંબર 3 છે કાકડી, 90% પાણી, સ્કિન માટે બેસ્ટ અને ડિટોક્સ. નંબર 4 છે તરબૂચ, ગરમીનો રાજા, બોડી કુલ અને થાક દૂર. નંબર 5 છે કેરી. કેરીથી ડરવાની જરૂર નથી. કેરી ખાવાની સાચી રીત છે પાણીમાં ભીંજવીને ખાવી, એનર્જી આપે અને વિટામિન એ થી ભરપૂર. નંબર 6 છે ગોળ અને પાણી, નેચરલ કુલિંગ, થાક ઘટાડે અને મિનરલ્સ આપે. નંબર 7 છે ફુદીનો, તાજગીનો રાજા, પાચન સુધારે અને કુલિંગ ઇફેક્ટ આપે. નંબર 8 છે લીંબુ પાણી, સરળ પણ શક્તિશાળી, વિટામિન સી થી ભરપૂર અને ડિટોક્સ. નંબર 9 છે દૂધી, લાઇટ અને ઠંડુ, વજન માટે બેસ્ટ અને પાચન માટે સારું. નંબર 10 છે અંકુરિત દાળ, પ્રોટીન, પાવર, એનર્જી અને મસલ્સ માટે સારું. મિત્રો, આમાંથી કેટલીક વસ્તુઓ તમે રોજ ખાવશો? સાચું કહેજો. એક વ્યક્તિ રોજ થાકતો હતો, એને માત્ર 3 વસ્તુ ઉમેરી, છાશ, નાળિયેર પાણી અને કાકડી. 15 દિવસમાં બોડી ફ્રેશ અને સ્કિન ગ્લો. મિત્રો, સુપર ફૂડ એટલે સુપર રિઝલ્ટ. શું તમે આમાંથી કંઈ પણ તમારા જીવનમાં લાગુ કરશો? કારણ કે જાણવું એક વાત છે, પણ અમલ કરવો એ જ સાચી સફળતા છે. મિત્રો, આપણે આખો દિવસ પૈસા કમાવા માટે દોડીએ છીએ, પણ જ્યારે સ્વાસ્થ્ય જ સારું નહીં હોય તો એ પૈસાનો શું ઉપયોગ? તમારું શરીર એક મશીન છે. જો તમે એને સાચું ફ્યુલ આપશો તો એ લાંબા સમય સુધી તમને સાથ આપશે, નહીતર ધીમે ધીમે પ્રોબ્લેમ શરૂ. મિત્રો, આજે જ શરૂ કરો. રોજ 1 ગ્લાસ છાશ, રોજ 1 નાળિયેર પાણી, રોજ કાકડી અથવા તરબૂચ. માત્ર 7 દિવસ માટે ટ્રાય કરો અને પછી તમે પોતે જ કહેશો, વાહ, આ તો કામ કરી ગયું. આજથી તમે કોઈ પણ વસ્તુ શરૂ કરવાના છો. તમને આ વિડીયો કેટલો કામ લાગ્યો કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, તમારું સ્વાસ્થ્ય જ તમારો સૌથી મોટો ખજાનો છે. એને સાચવો, એમાં રોકાણ કરો, કારણ કે હેલ્ધી વ્યક્તિ જ હેપી વ્યક્તિ બની શકે છે. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો, ખાસ કરીને જેને ગરમીમાં પ્રોબ્લેમ થાય છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું ફરીથી મળીશ એક નવા અને ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.